છોકરાના લગન થાય ને તો સાણાની પાછી જરૂર પડે ને લગનમાં સાણા કેમ વપરાય ઈ કે જોવો ને હું આવી ખેતરમાં મારા પપ્પા ખેસે કોઈ તેમરીને મે ભીંડા સોપાની એવડા થઈ ગયા પછી તો મેન મારા માએ રસકો વાડ લીધો ને ગાડીની વી આવી ઘેરે ને ગા માતા રસકો ની રી દીધો હવે સોપાનું છે બકાલું તો એક કેરો ગવાનું સોપાનું ખાડા ગાળવા મળીને મારા માં મરસી સોપા મી મારા પપ્પા પાણી વાળે ને પછી મે બનાવી નાખ્યો સાન અમે બધાએ પી લીધો હવે હારું કરવાનું છે લસણ થી બીનોય નોખું કાઢતી જાવ ને હારોય નોખું કાઢતી જાવ ને હું મારા માં હારું કરી નાખી તા થઈ ગયા બપોર મારા માએ ને મે જમી લીધું હવે વાળવાનું છે લસણ નું જોડિયું તે બજુ જોડી છે ને 101 ની પીડમાં મે વાળી નાખી નિહાણી મે કીને બધું લસણ હિરખું ગોઠવી દીધું તા તો મારા ભાભી આવ્યા ઘંટડો લેવાઈને દાળ ભડવાની છે ને મારા ભાઈએ વી આવ્યો ઘેરે ને એને ગમે ના બહાર ગયો ને તો ઘેર આવીને પેલા તીખારી ખાવી પડી કોણ વરસાદ હું કરી કઈ ખબર જ ન પડતી ને પવન એટલો છે ને કપામાં વરસાદને લીધે નુકસાની જો ને પાછો વરસાદ આવે છે ને તો જાહેરમાં એટલું નુકસાન થાય ખાતરની થેલી બહાર પડી ઓસરીમાં મેક દીધી ને મારા માન બાપા સિમેન્ટની થેલી જાય ઘરમાં મેકવા ને હવે હું બંતરની કોળી લીલો અત્યારે તો ફૂલે ફૂલ પવને વધી ગયો ને ધીમો ધીમો વરસાદે શરૂ થઈ ગયો ગાય તો બધી પડી ગયા માં 4 મહિનાની મહેનતનું તો કાઈ નહીં મળે પણ વધારે વરસાદ આવશે તો માલને નીરવાનો સારોય હારો નહીં સવારે ઉઠીને જે ખેતરમાં આટો મારવાની બધી જાર પડી ગઈ ના પાક ઉપર જાર આવેલી હતી ને તે બધી કહડા છે ને આવા થઈ ગઈ ખેડૂત છે ને એને ખબર જ હશે કે જાર છે ને કઈ હારી પાક છે નહીં ને તો જારમાં કઈ મહેનતનું નહીં મળે ને હારું જો બધાને જય માતાજી।